અરવલ્લીનું ઓપરેશન ડેલ્ટા હન્ટ યથાવત. પોલીસે બાંગ્લાદેશી મહિલાને ઝડપી. સ્પા સેન્ટરમાં કામ કરતી મહિલાને પોલીસે ઝડપી પાડી. નુપુર નૂર મોહમ્મદ હવાલદાર નામની મહિલાને ઝડપી પાડી છે. અમદાવાદના કુબેરનગરમાં રહેતી હતી આ મહિલા. છેલ્લા 2-3 અઠવાડિયાથી મહિલા આવી હતી મોડાસા. મહિલા ઓળખ પુરાવા ન મળતા પોલીસે તેની ધરપકડ કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી આખા ગુજરાતમાં પણ આમ તો આપણા જિલ્લામાં પર્ટિક્યુલર બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે એક સેપરેટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા. અને એ સંદર્ભે અમે આ અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી. જેમાં ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને એ સિવાય એમની પાસે જે પણ ડોક્યુમેન્ટ અવેલેબલ છે તમામને ચેક કરવામાં આવેલા. એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલાં અમને નુપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર કે જે આમ તો અમદાવાદ રહે છે પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલા અને તેઓ મૂળ બાંગ્લાદેશના છે. એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી. પોતે મસાજનું કામ કરે છે અલગ અલગ સ્પા સેન્ટર્સમાં અને અમદાવાદ કુબેરનગર ખાતે રહે છે. ત્યાંથી અલગ અલગ શહેરોમાં નાના જે સેન્ટર્સ છે, આણંદ છે, નડિયાદ છે, પાલનપુર છે, મોડાસા છે, એવી જગ્યાએ આ મસાજ માટે જાય છે. અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનું ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.